તો મિત્રો આપણે આવી જઈએ છીએ, તમને ખબર પડી જશે કે હું ચો છું, બરોબર? તો જુઓ મસ્ત વાતાવરણ, કુદરતી વાતાવરણ. લાલભાન તમે કદાચ ઓળખતા હશો, ચોક વિડીયો જોયા છે. આ શૈલેષના તો તમે ઓળખો જ છો. તો હનુમાન મંદિરે બેઠા છીએ, ખાટલો લઈને બેઠા છીએ, તમે જુઓ મોજ કરીએ. તો અમે વખણ બેઠા હતા, લગભગ વાગે છે એટલે 2 વાગી ગયા છે અને ભૂખ લાગી જોરદાર. ઘરે ખાવા બનાવે પણ જ્યાં નહીં અમુક ઘરે રોજ ખાઈએ, આજ તો કીધું બેહીને ખાઈએ એટલે અમે એક ઓર્ડર કર્યો હો, 2 ઓર્ડર કર્યા છે. તો વસ્તુ મંગાવી હોય તો આપણે આવે એટલે આપણે તમને બતાવીએ કે અમે શું મંગાવ્યું. શું કેવું? શૈલેષે મંગાવ્યું હોય, લાલો લેવા જ આ ઓર્ડર તો અમે કહી દીધું હોય હોટલમાં. તો હોટલમાં ખાવા જ મંગાવી મૂળ કહેવા મતલબ એમ. પણ કુદરતી વાતાવરણમાં જે ખાવાની મજા છે ને એ ભાઈબંધો અંગાત તો એ જો જલ્દી મળતી નહીં. કેમ કે હોટલમાં તો કા ભૂ બોલાવતું હોય, પણ આવા વગડામાં તમે ખો અને જો કોને કોરે મરે હ તો આવો એટલે તમે મળીએ. તો આવી ગયો હા લઈને. શું કેવું? 1-અડધો કલાકથી બેઠા હતા. તું એ નવું કર્યું યાર. તો ખાસું બધું લાવ્યો, ઢોળાઈ ગયું ખાસું બધું. તો આપણે બોક્સિંગ કરીએ, થોડું અનબોક્સિંગ કરીએ. પહેલાં બેસી જઈએ. એક જ લાવે બેટા. હા તો પેલી હાલ જોવાનું હાલ તો પીવો એ પડી તો હ હાલ તો હો કર્યું ખાઈ લો કે એટલું બહુ થઈ ગયું લે. આ આખી બોટલ પડી, હાથ ધોવાનું થોડું કે કુંડળા મારે બહુ થઈ ગયું. હાથ ધોવે કે કુંડળો મારી લેવો પછી આપણે જતા રહેવું. તો મિત્રો અંદર તમે બતાવું શું લાવ્યો શૈલા? પહેલાં તો મને કહેજે તું હેડ ક્યાંકી આવડી છે અને દાલ બાટી. જો થાળીઓમાં આવે તો વ્યવસ્થા કરી લાવ્યો એટલે ઉતારજી એક ઉતારજી બધું બનાવું. તો પહેલાં તમને બતાવી દઉં છાશ. હા ઠંડી હો મારી તેને લાવ્યા તેને લાવ્યા એક વધારે ના આમાં હું આમાં ખબર નહીં તમને ખોલીને બતાવું બોલો. પેલા હરખું તો એ જવા દે ના ઊંધો નહીં પડે ને બધું. તો ગોળે આવી ગયો, સલાડ આવી ગયો, બધું મેળવો બાજુ. આ મારું બધું અથાણું કે ચટણી લે. દાલ બાટી લાવ્યા તો દાલ બાટી આપણે મંગાવી દો. અને આ તેલ જી આ રોટલી. પછી સ્પેશિયલ એક વસ્તુ અમે મંગાવી હતી. બાટી તો અમે ખાતા રહેવાના પણ તો તમે જુઓ આમાં આ પંજાબી થાળી મંગાવી હતી, બતાવીએ. જો સબ્જી 2 હી અને ચટણી છે, દાળ ભાત છે, પાપડ છે અને મીઠાઈ સ્વીટ. તો મિત્રો તમારે ખાવું હોય તો આવી જાઓ, બરાબર? કેમ કે જુઓ મોજ કરી લઈએ, ટેસ્ટિંગ કરીએ. અમારા ગામની જ હોટલ ને આપણે ચૂલો રેસ્ટોરન્ટ અમારા ગામની જ હોટલ હા. તો પહેલાં આપણે ઠોચીને થોડું ખાઈ લઈએ, ચેક કરીએ. બાટી મોડ કે આપણે બાટી પહેલાં ભાગી નાખ્યો આમાં. નહીં પીવાનું નહીં કહું તો આપણે બાટી જુઓ ચેક કરવા માટે ભાગી છે. બીજું પછી આઈટમ ખાઈએ. પહેલાં તો આ થોડું ખાઈ લઈએ. પોપર દાળ છે એમાં ભાઈ? દાળ એમાં હા કે પેલા મોટામાં છે? લેજે થોડી આમાં લેજે ચાખે. અમારા ભાઈબંધો દાળ બાટીના શોખીન છે. દાળ તો મસ્ત બનાવી. હલાય વગર તો ચો મેળાવશે. મસૂર નહીં એટલે હા નહીં હે મારે તો મોઢામાં પાણી આપવા માંડ્યું. ખાધા પહેલાં પાણીથી ધરે રહેવું. બસ ઓકે. બીજું શું હોય? ચટણી તો આપણા ખાસ બલ્લુભાઈ જી તો થોડું તોડકી પાઉં છે. આ થોડું તોડવાનું ના ઢળા લે. ચટણી સારી તો ચટણી થોડી તોડીએ.
કેમ કે ચટણી વગર તો ના મજા આવે. નાખું હવે થોડું જ નાખજે, ભરી ના નાખતો. બસ 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 જો. તો મિત્રો હવે આપણે આથી જ ખાવું. ચમચી તો મને ખાવું. સલાડ સલાડ એટલે ઘરે મને ચમચીથી ઓછી મજા આવે. ચમચી તો ગયા તો આપણે નહીં ખાતા. તો પહેલી બાઈટ આપણે ચેક કરીએ. પૈસા શું છે દાદા છે ખાવાનું સારું હોય યાર. ભાઈ એક નંબર મજબૂત હતું. તો દાલ બાટીનો સ્વાદ તો મેં લઈ લીધો. થોડી વાર તમને બીજું બધું બતાવીએ. આવો નાખી દે. ઓમાં નાખ. તો તમે વિદેશી ખાવા મંગાવો પણ જે દેશી ચટણી અંગાત રોટલી અંગાત જે મજા હા ને એ શૈલેષ ના આવે. કેવું આ દેશી પીઝો ચાલુ કરે છું. દેશી પિઝ્ઝો પૈસા વસૂલ થઈ ગયા ભાઈ. ખોટું ના બોલાય. ખાઈને કદી ખોટું નહીં બોલાય. બધું તળિયા ઝાપોર થઈ ગયો ને અમે વિડીયો લેવા ભૂલી ગયા. અને દર વખતે આવું જ થાય છે. એટલે હું ચમ આવું છે તો ખાઈ અને કમ્પેર કરી નાખ્યું. વોળે કરી નાખ્યું. પાણી પીવો ભાઈ. અને ભાઈ આપણે પછી જશું ઘરે થોડી વાર રહી. હાલ થોડી વાર બેઠા આવીએ, મોજ કરીએ, વાતાવરણ જોઈ લો. તો મિત્રો આપણે આવી ગયા ક્ષેત્રમાં હોત પડી ગઈ છે. કેમ કે સીધા ઘરે જઈને ખબર જુદું વધારે તો હોઈ ગયા હતા. તો સીધા જ આપણે ખેતરમાં આવ્યા. તો તમે જુઓ આ વાતાવરણ તો તમે જોયું છે ચોક ચોક. નહીં જોયું મોન કરણ ને 2 જણા. હું તો ઘણા બધા આવીએ પણ આ 2 3 જણા નહીં આવ્યા ને. બીજું કંઈ શું ચાલે છે? તો આ કરણ હે કે અંતાય હા વિડીયાથી. એક અમારો પેલો અર્જુન અને કા કરણ, પછી બીજું કોક ઇત્યો. અને આવા અમુક માણસો વિડીયોથી અંતે શું કેવું બોલે ચમ દોડી એટલે કોક તો કે જીવનમાં કોઈ તકલીફ નહીં લાગતી તને એટલે હસ જ કરી તું. તું જો આવા મળે છે કે જીવનમાં કોઈ તકલીફ નહીં, મસ્તી રહેવાનું. હા પણ તું કોઈ તો મોણા હા હે ને તમે મોણા હા જો જો હયા હું ઝૂમ કરીને બતાવજો. આ બધ તાકી લ્યા. તો મિત્રો વાતાવરણ જો ખાલી ખેતર છે અને ખેતરને રોડ હશે હાઈવે વસાપુર. તો અમે ફ્રી ટાઈમ હોય એટલે હું બધા અમે ભાઈબંધો વખત બેઠા હોય. હા આપણી જગ્યા હા વખત બધા વેફર લાવીએ ને. હા જય માતા. હા તો જય માતાજી મિત્રો. હવે આ ભાઈ કરણભાઈ એમ કહે વિડીયો કરો બંધ.